સોનગઢ નગરને હરિયાળું બનાવશે અને સાખી મંડળની બહેનોને સમગ્ર દેશમાં પર્યાવરણને બચાવવા માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે સોનગઢ નગરપાલિકામાં વિશ્વ પર્યાવરણ દિવસે દેવજીપરા ડમ્પિંગ સાઇટ પર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સોનગઢ નગરપાલિકામાં ચાલતી યોજના ભારત સરકારના જે નૂલમ દીન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના સંયુક્ત સહયોગથી અને સખી મંડળના બહેનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। સોનગઢ નગરને હરિયાળું બનાવશે સખી મંડળની બહેનોને સમગ્ર દેશમાં પર્યાવરણને બચાવવા માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે સોનગઢ નગરપાલિકામાં વિશ્વ પર્યાવરણ દિવસે દેવજીપુરા ડમ્પિંગ સાઇટ પર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સોનગઢ નગરપાલિકામાં ચાલતી યોજના અને ભારત સરકારના જે નૂલમની દીન અને યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના સંયુક્ત સહયોગથી સખી મંડળની બહેનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આમંત્રિત મહેમાનોમાં નગર પ્રમુખ શ્રી અમિતભાઈ અગ્રવાલ, મહામંત્રી વિમલભાઈ દેસાઈ, ડોક્ટર રાજપૂત, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ મહેતા, બાગ બગીચાની અધ્યક્ષ શ્રી ફાલ્ગુનીબેન કોંકાણી, બાંધકામ અધ્યક્ષ આશીષભાઈ શાહ, આરોગ્ય સમિતિની અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ભાવસાર અને નગરપાલિકાના વિવિધ સભ્યશ્રી સંગઠનના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા। નગરપાલિકાના તમામ કર્મચારીઓના સાથ સહકારથી કાર્યક્રમને સુંદર બનાવવામાં આવ્યો હતો। દિવસ પર આપે જે વૃક્ષારોપણ કર્યું સોનગઢમાં, તે અંગે શું કહેશો? આજરોજ વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમના અનુસંધાનમાં સોનગઢ નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ પર મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। એમાં નગરપાલિકાના સૌ કોર્પોરેટર મિત્રો તથા સંગઠનના હોદ્દેદારો જોડાયા છે। તમામ લોકોને વૃક્ષારોપણ અને વૃક્ષની જાળવણી માટે શું કહેશો એક લાઈનમાં? વૃક્ષારોપણ કરીને આપણે ખાલી ભૂલી નથી જવાનું, પણ એનું સિંચન કરવું પણ આપણી જવાબદારી છે। એટલે દરેક નગરની જનતાને આ માધ્યમથી કહેવા માંગુ છું કે આપણે મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ, એનું જતન કરીએ અને વૃક્ષ વાવીને પાણી લાવીએ। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે વૃક્ષારોપણ થયું તે અંગે આપ શું કહેશો? આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસે ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગર તરફથી સોનગઢ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ એક પેડ માં કે નામ અંતર્ગત કરવામાં આવ્યું હતું। કેટલા વૃક્ષો રોપ્યા અને આવનાર સમયમાં શું આયોજન છે? આજ રોજ અહીં 150થી વધુ વૃક્ષારોપણ કર્યું છે અને એની રખેવાળી કરવા માટે પાલિકાનું સ્ટાફ અહીંયા રાખવામાં આવ્યું છે। જી, થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ જનાદેશ।